ખારી સિંગ હોય તો ભરૂચની ખારી સિંગ ખૂબ જ ફેમસ છે. પણ આજે આપણે ખારી સિંગ બનાવશું એ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવશું અને ખૂબ જ સરળ રીતે ઝટપટ બનાવશું. અને જ્યારે આ ખારી સિંગ બનાવીને ખાશો ત્યારે તમને લાગશે આ ભરૂચની ખારી સિંગ કરતાં પણ ખારી સિંગ વધારે સરસ બની છે. બજાર જેવી ખારી સિંગ આપણે ઘરે બનાવી શકીએ છીએ, એ પણ એકદમ સરળ રીતે. તો ચાલો બજાર કરતાં પણ સસ્તી, સારી અને એકદમ ફ્રેશ ખારી સિંગ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ ખારી સિંગ બનાવવા માટે આપણે અહીં 1 વાટકો ભરી અને સિંગદાણા લીધા છે. ખારી સિંગ બનાવવા માટે આપણે આ રીતના મોટી સાઈઝના એક સરખા સિંગદાણા હોય એ લેવાના, એટલે આપણી ખારી સિંગ સરસ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. જો નાની સાઈઝના સિંગદાણા હશે તો શેકતી વખતે પહેલાં શેકાઈને બળી જશે, એટલે આ રીતના એક સરખા સિંગદાણા લેવાના. તો હવે આપણે એક વાસણમાં 1 લીટર જેટલું પાણી એડ કરીશું અને આપણે આને ગરમ થવા માટે રાખી દઈશું. ગરમ થવા લાગે એટલે આપણે એમાં 1 ચમચી નમક એડ કરશું. એક વખત હલાવી અને આપણે આને એકદમ વધારે ગરમ થવા દેશું. ત્યારબાદ હવે આપણે એમાં જે લીધેલા સિંગદાણા છે એને એડ કરી અને 4 થી 5 મિનિટ માટે એને ગરમ પાણીમાં ઉકળવા દેશું. તો આવી રીતે 4 થી 5 મિનિટ માટે ગરમ પાણીમાં આપણે સિંગદાણાને ઉકાળવાના છે. આ સિંગદાણાને આપણે 5 મિનિટ ઉકાળ્યા બાદ અહીં તમે જોઈ શકો છો સિંગદાણાનું ઉકળીને પાણી એકદમ લાલ થઈ ગયું છે. હવે આપણે આને ગેસની ફ્લેમને બંધ કરી માત્ર 2 મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું. 2 મિનિટ બાદ હવે આપણે આ સિંગદાણાને પાણીથી અલગ કરી લેવાના છે. કોઈ પણ કાણાવાળા વાસણમાં સિંગદાણાને પાણીથી અલગ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો પાણી પણ કેટલું લાલ થઈ ગયું છે અને સિંગદાણા સરસ એકદમ સફેદ થઈ ગયા છે. તો બસ હવે આપણે આને એક કાણાવાળા વાસણમાં કાઢી લેશું. પાણી બધું નીતરી જાય પછી આપણે આમાં 1 ચમચી જેટલું નમક નાખી અને સારી રીતે મિક્સ કરી અને 10 મિનિટ જેવું આને રહેવા દેશું. પ્રોપર રીતે નમકને સિંગદાણામાં મિક્સ કરવાનું. તો અહીં બરાબર મિક્સ થઈ ગયું છે અને આને આપણે 10 મિનિટ માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે નમકને ગરમ થવા માટે રાખીશું. તો સિંગદાણાને શેકવા માટે અહીં આપણે નમક લેવાનું છે અને આ નમક મેં 2 થી 3 વખત બેકિંગ કરતી વખતે યુઝ કરેલું છે. જો તમારી પાસે પણ આવી રીતના યુઝ કરેલું નમક હોય તો એ લેવાનું, બાકી તમે ફ્રેશ નમક પણ લઈ શકો છો. તો અહીં આપણું નમક એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં સિંગદાણાને એડ કરી દઈશું. સિંગદાણાને એડ કર્યા બાદ આપણે નમક સાથે મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો બધું જ નમક સિંગદાણામાં ચોંટી ગયું છે. જેમ જેમ આપણા સિંગદાણા શેકાવા લાગશે એમ સિંગદાણામાંથી નમક અલગ થવા લાગશે. તો બસ ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે અહીં સિંગદાણાને શેકવા છે. એકદમ પરફેક્ટ ખારી સિંગ બનાવવા માટે આપણે અહીં નાની મોટી ટિપ્સનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર 2 થી 3 મિનિટમાં અહીં સિંગદાણામાંથી નમક અલગ થવા લાગ્યું છે અને ધીમે ધીમે આપણી ખારી સિંગ શેકાવા લાગી છે. એકદમ પરફેક્ટ ખારી સિંગ બનાવવા માટે આ સ્ટેપને ફોલો કરવો ખૂબ જ જરૂરી છે. બસ ગેસની સ્લો ફ્લેમ ઉપર ખારી સિંગને શેકવામાં આવે
તો અહીં તમે જોઈ શકો છો થોડી જ વારમાં સિંગદાણાનો કલર એકદમ વ્હાઈટ થઈ ગયો છે. અહીં આપણી ખારી સિંગ શેકાઈ નથી ગઈ, પણ હજી તો આપણે 3 થી 4 મિનિટ માટે શેકવાની છે. ધીમે ધીમે જેમ જેમ તમે શેકતા જશો એમ ખારી સિંગનો કલર એકદમ બજાર જેવો થવા લાગશે. માત્ર 15 થી 20 મિનિટમાં આ ખારી સિંગ બનીને તૈયાર થઈ જાય છે. તો બસ આવી રીતના ધીમે ધીમે આપણે રેતી ખારી સિંગની ઉપર નાખતા જવાનું અને ફેરવતા રહેવાનું છે. જો હાઈ ફ્લેમ પર ઉપર શેકશો ને તો બિલકુલ પણ આ ખારી સિંગ સારી નહીં બને અને બળી જશે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ખારી સિંગ શેકાઈ ગઈ હોય એવું લાગે છે. તો હવે આપણે સિંગદાણાને ચેક કરવા માટે થોડાક સિંગદાણાને એક પ્લેટમાં લઈ લેશું. તો થોડીક વાર આ સિંગદાણાને ઠંડા થવા દીધા બાદ હવે આપણે આ રીતે ફોતરા ઉખેડીએ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ફોતરા ઉખડી જાય છે. અને અહીં આપણા સિંગદાણાનો કલર પણ જુઓ, અંદરથી શેકાઈને એકદમ પરફેક્ટ ખારી સિંગનો કલર આવ્યો છે. બસ આ રીતની પરફેક્ટ ખારી સિંગ બનાવવા માટે આપણે શેકવી ખૂબ જ જરૂરી છે. તો બસ આવી રીતે ઝારાની મદદથી નમકમાંથી ખારી સિંગને અલગ કરી લેશું. અને હવે આપણે આ ખારી સિંગને એક પ્લેટમાં લઈ લેશું. તો આવી રીતે એકદમ ઇઝીલી અને ફટાફટ ખારી સિંગને નમકમાંથી ઝારાની મદદથી અલગ કરી શકાય છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. આટલી પરફેક્ટ ખારી સિંગ જેને આપણે એક પ્લેટમાં લઈને નાખીએ તો તમે જોઈ શકો છો, હું તમને અહીં એનો ક્રિસ્પી અવાજ સંભળાવું તો એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આ રીતનો સિંગદાણા શેકાઈને ક્રિસ્પી અવાજ આવવો જોઈએ. તો એકદમ પરફેક્ટ ખારી સિંગ આપણી બનીને તૈયાર થશે. અહીં સિંગદાણાનો કલર પણ તમે જુઓ, એકદમ પરફેક્ટ શેકાઈને તૈયાર થઈ છે. ના તો વધારે લાઇટ કે ના તો વધારે ડાર્ક. બસ આ રીતની આપણી ખારી સિંગ શેકાવી જોઈએ. ભરૂચની ખારી સિંગ કરતાં પણ વધારે ટેસ્ટી, એકદમ ફ્રેશ, તાજી, બજાર કરતાં સસ્તી અને સારી ખારી સિંગ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. મિત્રો, આજની રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયો માટે તમે એક લાઈક ચોક્કસથી આપી શકો છો. અને આજની રેસીપી તમને પસંદ આવી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો. કોને કોને આ ખારી સિંગ બહુ જ પસંદ છે એ કોમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો. અને એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે.